જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 4 જ્ઞાન કર્મ સંન્યાસ યોગ. અહીંયા ભગવાન જ્ઞાન વિશે, કર્મ વિશે અને સંન્યાસ વિશે સમજાવે છે. હવે કર્મ છોડી દેવું એ ઈલાજ નથી, પણ અનાસક્ત ભાવે કર્મ કરવું એને સાચો સંન્યાસ બતાવવામાં આવ્યો છે. ઘણી બધી વાર માણસ શું કરે કે સત્ય અને ન્યાયની સ્થાપના માટે દોડ લગાવે, પોતાનું કર્તવ્ય કર્મ શોધવા માટે પોતાનો સ્વાર્થ છોડે. પણ અહીંયા ભગવાને બતાવ્યું છે કે વિવેકથી અને ઇન્દ્રિયોને અંતઃકરણમાં દ્રઢપણે સમજીને મનુષ્ય અનાસક્ત ભાવે કામ કરી શકે છે. બે એક્ઝામ્પલ બહુ સરસ લીધા છે ભગવાને. એક નૌકાન, કે સંસાર સાગર પાર કરવો હોય તો નાવડીમાં બેસવું પડશે, એટલે આપણે સાધનો એવા ઉપયોગ કરવા પડશે, સિસ્ટમ્સ એવી વાપરવી પડશે બિઝનેસની અંદર કે આપણે આપણા બિઝનેસમાં સક્સેસ પામી શકીએ. બીજું મને જે સ્પર્શી ગયું એ કે ઘણું બધું અજ્ઞાન હોય આપણી અંદર. આમ થશે, આમ નહીં થાય એવી બિલીફ હોય, પોઈન્ટ ઓફ વ્યૂઝ હોય, આપણા પોતાના જ બનાવેલા કન્સ્ટ્રેન્ટ્સ હોય, નેગેટિવિટી હોય. તો જ્યારે જ્ઞાન મળી જાય ને ત્યારે એ જ્ઞાન છે ને ઈંધણ જેવું કામ કરે છે. એટલે અગ્નિ છે ને એ જ્ઞાન છે. જ્યારે અગ્નિ લાકડાને જેમ ભસ્મીભૂત કરી નાખે છે, એમ જ્ઞાન આવી જાય ને ત્યારે આપણું અજ્ઞાન ભસ્મીભૂત થઈ જાય અને આપણને ક્લેરિટી મળી જાય. સો અહીંયા મને બિઝનેસના કોન્ટેક્સમાં હું પર્ટિક્યુલરલી બોલું તો એક સમજણ અને એક સિસ્ટમ, જો આ બે વસ્તુ પર કામ કરવામાં આવે તો સક્સેસ અને પ્રોસ્પેરિટી બંને મળે.